વરસાદ કેમ પડે છે? વરસાદ એ પૃથ્વી પરના પાણીના ચક્રનું એક મહત્વપૂર્ણ અંગ છે. તેનાથી જમીન પર પાણીની ઉપલબ્ધતા જળવાય છે, પર્યાવરણની તાજગી જળવાય છે અને કૃષિ માટે જરૂરી પાણી મળી રહે છે. વરસાદ કેવી રીતે પડે છે તે સમજવા માટે આપણે આ પદ્ધતિને સમજવી પડશે. પહેલું, બાષ્પીભવન. સૂર્યના કિરણો પૃથ્વી પરના પાણીના સ્તરો જેમ કે મહાસાગરો, નદીઓ, તળાવો વગેરે પર પડે છે અને તે પાણી બાષ્પીભવિત થઈને બાફમાં પરિવર્તિત થાય છે. આ બાફ હવામાં ઉછળીને અપર લેયરમાં પહોંચે છે. બીજું, સંઘનન. જ્યારે બાફ હવામાં ઊંચાઈએ ચડી જાય છે ત્યારે તે ઠંડી હવામાં પ્રવેશ કરે છે. ઠંડી હવામાં બાફના નાના નાના કણો ઠંડા થઈને પાણીની નાની નાની ટીપાઓમાં પરિવર્તિત થાય છે. આ નાના ટીપાઓ ભેગી થઈને વાદળો બનાવે છે. ત્રીજું, વાદળોનું રચન. વિચિત્ર માળખામાં બનતા વાદળો વિવિધ આકાર અને પ્રકારના હોઈ શકે છે. જ્યારે વાદળામાં પાણીની ટીપાઓ વધુ ભેગી થાય છે ત્યારે તેઓ ભાર બને છે અને ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વી પર પડવા લાગે છે. ચોથું, વર્ષા. જ્યારે વાદળોમાં પાણીની ટીપાઓ એટલી મોટી અને ભારે બની જાય છે કે હવામાં થંભી શકાતી નથી, ત્યારે તે વરસાદના રૂપમાં પૃથ્વી પર પડે છે. વરસાદ ટીપાં બરફ, હિમ અથવા ઓલાના સ્વરૂપમાં પડી શકે છે. તે હવામાનની તાપમાન અને દબાણ પર આધાર રાખે છે. પાંચમું, પાણીનો પુનઃપ્રવાહ. જ્યારે વરસાદ જમીન પર પડે છે ત્યારે તે નદીઓ, તળાવો, મહાસાગરોમાં જમાવવામાં આવે છે. આ રીતે પાણીનો ફરીથી સંગ્રહ થાય છે અને પાણીનો ચક્ર ફરી શરૂ થાય છે. છઠ્ઠું, હવામાન ચક્ર. વિશ્વભરના વિવિધ હવામાન ચક્રો અને પવનના માળખાના કારણે વરસાદની તીવ્રતા અને આવૃત્તિમાં ફેરફાર થાય છે. મહાસાગરોના પરિસ્થિતિ, પવનની દિશા અને ટોપોગ્રાફી જેવા તત્વો હવામાન ચક્રોને પ્રભાવિત કરે છે. વરસાદના મહત્વ. પહેલું, કૃષિ માટે જીવનદાયી. વરસાદ કૃષિ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે પાકોને જરૂરી પાણી પૂરું પાડે છે. તે જમીનની નમ્રતા જળવાય છે અને પાકોના વૃદ્ધિ માટે અનુકૂળ પરિસ્થિતિઓ ઉત્પન્ન કરે છે. બીજું, પાણીના સ્ત્રોતો માટે મહત્વપૂર્ણ. વરસાદના કારણે નદીઓ, તળાવો અને મહાસાગરોમાં પાણીની લેવલ જળવાય છે. તે ભૂગર્ભ જળ સ્તરોને ફરીથી પૂરતા રહે છે, જેનાથી માનવ જીવન માટે પીવાના પાણીની ઉપલબ્ધતા બમણે છે. ત્રીજું, પર્યાવરણની તાજગી. વરસાદ પૃથ્વી પરની ધૂળ અને પ્રદૂષણ દૂર કરે છે, જેનાથી હવા શુદ્ધ થાય છે અને પર્યાવરણ તાજું રહે છે. તે ઝાડો, છોડ અને અન્ય પ્રાણીઓ માટે જીવનદાયી તત્વ છે. ચોથું, ઋતુઓની સમતોલતા. વરસાદ વિવિધ ઋતુઓને સમતોલ રાખે છે. ઉનાળાના ગરમી બાદ આવતા ચોમાસાના વરસાદથી તાપમાનમાં ઘટાડો થાય છે, જેનાથી પૃથ્વી પરનું જીવન વધુ આરામદાયક બને છે. કન્ક્લુઝન. વરસાદ એ પૃથ્વી પરનું એક નૈસર્ગિક ચમત્કાર છે જે જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ જીવનની અભિવ્યક્તિ છે. વરસાદના કારણે પૃથ્વી પર જીવન યથાવત રહે છે અને પર્યાવરણને નવીનતા મળે છે.